સીતારામ બધાઈને. બાને એનર્જી આવી ગઈ છે, પાછી ભરી ભરીને પાછી ભરપૂર શક્તિ આવી ગઈ છે. 4 પગે સરસ મજાનું પાછું હાલતા હતા એમ હાલવા માંડ્યા છે. અત્યારે વાગ્યા છે 4:30 બપોર પછીના, અને આજે હતું 10મા ધોરણનું રિઝલ્ટ. એટલે એક જ ચેનલની અંદર RJOD-માં જોજો. જે પણ RJOD-ની અંદર નથી જોતા એ ક્યારેક ક્યારેક ભૂલથી વિડીયો રિપીટમાં આવી જતો હોય છે, જોજો એની અંદર. એ ચેનલ પણ ચાલુ થઈ ગઈ છે. અઠવાડિયા 15 દિવસ પૂરતી બંધ થઈ ગઈ હતી આ ચેનલ, એટલે પાછી ચાલુ થઈ ગઈ છે. તો જોજો એની અંદર એ વિડીયો. અને સવારનો વિડીયો મેં મૂકેલો જ છે, એમાં નવો વિડીયો મૂક્યો છે. આજના રિઝલ્ટનો વિડીયો મૂક્યો છે, પરિણામનો. 10મા ધોરણના ઝળહળતું પરિણામ અમારી શાળાનું આવ્યું એનો. અને બાનો ચાનો ટાઈમ છે, ચા પીએ છે. ચા પીતા પીતા જો શાંતિ નથી, એટલે 4 પગે ધલવલાટ ચાલુ છે. હાલતા હાલતા એની હાથે હવે પાછા જમવા માંડ્યા છે. આજે બપોરે મેં નહોતા જમાડ્યા, ટ્રાય કરતી હતી કે એની હાથે જમી લઈએ, તો અમારી ભેગા સરસ બેસી ગયા. અને હાથે એની સરસ મજાનું શાક, દહીં ને રોટલીનું ચૂરમું કરી દીધું. મારા જેઠાણી રસનો વાટકો ભરીને દઈ ગયા હતા, એટલે એ રસનો વાટકો પીવડાવી દીધો અને જમી લીધું સરસ. બાનો મોટો દીકરો ને બહુ બાજુમાં જ રહીએ છે, પણ બા છે ને પહેલેથી અમારે ભેગા જ રહીએ. એટલે એને પહેલાથી લોકો બહાર નોકરી કરતા ઘણા વર્ષથી, એટલે ક્યારેક ક્યારેક આટો દેવા ત્યાં જતા હોય, પણ દેતા પહેલાથી અમારા ભેગા જયા. એટલે હવે એના એ મારી પાસે જ ગમે, કારણ કે જેના ભેગા પહેલેથી રહેતા હોય. બાકી જમવાનું અમે ના હોય ત્યારે ધ્યાન રાખે, આવું બધું બાનું કરે જ છે. ન હોય ત્યારે આવે, અમે ન હોય ત્યારે તો પછી આવવાનો પ્રશ્ન નથી. હું ન હોય તો અજીત હોય, અજીત ન હોય તો હું હોય, એટલે આવે નહીં. બાકી તો બાના મોટો દીકરો ને બહુ અમારે એક જ દિવાલ છે, એટલે આવતા જતા હોય, ધ્યાન પણ રાખે. એટલે તમારો પ્રશ્ન હોય, પણ બા જાય નહીં એના ઘરે ક્યાંય, કોઈના ઘરે. અને કોઈને આપણી ઘરે આવી ન શકે એ મોટો પ્રશ્ન. ત્યાં એ બા તો ધ્યાન રાખે આખો દિવસ, પણ બા જાય જ નહીં ત્યાં. પ્રશ્ન બાનો છે. એને તમારી સમસ્યાનું સમાધાન ઘણી વાર થતું હોય. બાની દીકરીઓ છે, પણ એ બધા પરિવારવાળા હોય, બધા એને દીકરાને વહુ, નાના નાના છોકરાને દીકરાને વહુ નોકરીઓ કરતા હોય, એટલે બધા અત્યારે છે કામમાં જ પડ્યા હોય. અને અમે કરી લઈએ છીએ, એટલે બહુ પ્રશ્ન નથી. ને ઇમરજન્સી હોય તો પછી આપણે તેડાવવા જ પડે. પણ અત્યારે 2 જણા છીએ, અને અમને અત્યારે કોઈ રોકે એમ છે નહીં. મને નોકરી હોય ત્યારે, મારે નોકરી હોય ત્યારે અજીત એ રિક્ષાનો ધંધો છે, એટલે વર્ધી ફરીને પાછો બાનું ધ્યાન રાખે. અને અજીતનો સ્વભાવ એવો છે કે બને ત્યાં સુધી કોઈને, અમારે 2 જણાનો, તો કોઈને નડવું નહીં. પીવાઈ ગયો ચા, હવે બેહો શાંતિથી. આજે બેસે એ બી જાઓ. આજે જ્યોત્સનાને લેફ્ટ છે. બાને છે ને ચાર્જિંગ જે અહીંયા આવી જાય ને બેટરીની અંદર, તો અહીંયા બા 4 પગે ઘુમરા ફેરે જ રાખે. જોવો આમાં, જોવો, જો કોણ છે, કોણ છે એમાં? હું પીધું? તમે હું પીધું? હે, હું પીધું? તમે ચા પીધો? ચા પીધો? હું લઉં? ત્યાં શાંતિ જો, આજની શાંતિ લઈએ. આજે અમે શાંતિ નહીં લઈએ ભાઈ. આજે અમે 4 પગે હાઈલે જ રાખશું, હાઈલે જ રાખશું. અમારી અંદર એનર્જી આવી ગઈ છે. અજીત બહુ ધ્યાન રાખે. નાળિયેરનું પાણી, લીંબુનું શરબત, પછી શું કહેવાય, અત્યારે રસ બહુ સારો ઉનાળાની અંદર. તો સવારમાં એ 10 વાગે આવે ને મને મૂકીને, ત્યારે બાહાટું રસ લેતો આવે. પાછા બપોરે અમે આવીએ ત્યારે રસ લેતો આવીએ, કારણ કે રસોઈ કરતા કરતા મને બધું બનાવતા કલાક થાય, એટલે ત્યારે પીવડાવે. હાંજે પાછો આવે ત્યારે રસનો ગ્લાસ ભરતો આવે. એનર્જી ડ્રિંક બાને સતત પીવડાવે જ રાખે, કારણ કે પાણી બા પીતા નથી. હવે ઓછું થઈ ગયું. ક્યાંય નથી જવું, બેહાય બેહાય અહીંયા, દોડા દોડી ન કરાય. લેવાય હું કાંઈ, લે લે લે, હું લે. અહીંયા ઉતાર્યો, અહીંયા ઉતાર્યો, મારા પાસે ઉતાર્યો. હા ઉતાર્યો, બસ મારું ડાયું દકલું. ક્યાંય તોફાન ન કરાય હો. બેહાય અહીંયા સાનું મુનું. ક્યાં જાવું, ક્યાં જાવું? હે, કોઈ 1 રૂપિયાની દવા નથી લીધી.
બાની એક વખત ડૉક્ટરને ખાલી બતાડવા ગયા હતા. ડૉક્ટરે ફેમિલી ડૉક્ટર જેવું છે એટલે કાંઈ સારી એડવાઇસ જ આપે કે ભાઈ તમારી બાને રૂવાડે રોગ નથી, ખોટા તમે બાટલાની ઇન્જેક્શન, મને વચ્ચે એવું થયું હતું કે બાને જે છે ને શક્તિના બાટલા ચડાવી દઈએ. બેન એની રગ હું કરવા વીંધો છો, કાંઈ પ્રોબ્લેમ નથી બાને ઉંમરનું પ્રમાણ છે એટલે આવું થોડું ઘણું ક્યારેક ક્યારેક રહેવાનું. હા તઈ કેવા ગરી ગયા છો, હાવ ગરી ગયા છો. આઘા હતા ને. પ્રેમની જરૂર છે, પ્રેમના ભૂખા છે. બધા વૃદ્ધોને આવો પ્રેમ મળે તો પૃથ્વી છે ને સ્વર્ગ બની જાય, આખી પૃથ્વી સ્વર્ગ બની જાય. ક્યાંય મા બાપ દુઃખી ન હોય. ભાઈ જો તમે ટોયલેટ બાથરૂમ કરતા હોય અને પછી એને તમે વ્યવસ્થિત સાફ ન કરો ને પછી એમ કહો કે અમારે બા પાસે બેઠા જેવું હોય નહીં, ગંધાય, તો ગંધાતા તો બધાય હોય. અમારે હું સ્કૂલેથી આવું ને ત્યારે એણે છીને પીને કરી લીધું હોય ને સેજે હજી મોડો થયો હોય 5-10 મિનિટ તો એ ગંધાતા હોય, સાફ કરતી હોય, ચોખ્ખા ના હોય કઈ, પછી બધાયના ગંધાય, આપણાય ગંધાય. આપણી હું હાલત થાય ખબર છે. એને નાના છોકરાને જેમ પ્રેમ કરવું પડે. વડકા પર રોવા માંડે તરત જ. અમાર બાને તો ઢામું આપણે મોઢું મારું ઓળખી જાય. ક્યાં જાવું, ક્યાં જાવું? પકડી રાખ્યા છે મેં, વાહે હાથ ચાલી મારો રાખ્યો એમ કરતા કરતા. ના ના આમાં શું છે, આમાં શું છે હે? આમાં શું છે? મોમાં શું છે? આમાં મોમાં શું છે? આમાં શું છે હે? જોવો આમાં, જોવો કોણ છે? મોઢાની સ્માઈલ તો આપવી હોય તો જ આપે, નહીં તો મોઢું ફેરવે જ રાખે, હલાવે જ રાખે, હલાવે જ રાખે. જોવો આમાં કોણ છે? જો કોણ છે? જો અમારે મોઢું હલાવે જ રાખવું, કાંઈ તમને રિસ્પોન્સ આપવા નથી. અને આજે તો એનર્જી જે દિવસે એને હરખું એકદમ વ્યવસ્થિત થઈ જાય ને ત્યારે બેસે નહીં, 5 મિનિટે બેસે નહીં. પકડી પકડીને આપણે એને ખેંચી ખેંચીને બેહાડવા પડશે. હાજા થઈ જાય તે હાજા થઈ એટલે આપણે ચિંતા વધી જાય. બીમાર હોય તો આપને મને ચિંતા વધી જાય, રોવું આવે. એ ખાઈ પીવે નહીં, મોઢું પોપલા જેવું કરે. બાન્યા ન જવાય રસોડામાં, જે ખંડેર રસોડામાં છે ને બધું વરક વરક કરે નાના છોકરાને જેમ, એટલે પાડે બધું ઉપરથી ખેંચી ખેંચીને. આપણા છે ને રસોડું મઢેલું નથી, મકાન વેચવું નથી વેચવું નથી વેચવું ને વચ્ચે નિર્ણય ખરખા આવતા નથી એટલે મઢાવ્યું નથી. ઉપર મઢાવી લીધું, નીચે બાકી રહી ગયું છે. કામની વાહે ક્યાંય આરો આવતો નથી. જોઈ હળિયું કાઢે રાખે છે, દેખાય તમને? હવે એને જામ રસોડામાં જાવું છે એટલે હું ત્યાં બધું વરક વરક કરવા થાય ને, ફ્રીજ પકડીને ઊભા થવાનો પ્રયત્ન કરે, રસોડાની પાઇપ પકડીને ઊભા થવાનું. ત્યાં નથી જાવું, અહીંયા આવતા રહ્યો, આમ આવતા રહ્યો, ના આવતા રહે જજો, આમ આવો, હાલો. હાલો 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 હાલો, ના આવતા રહે. સીતારામ બધાઈને. આજે બપોરનો વિડીયો મૂકાણો નથી. આજે 10મા ધોરણનું રિઝલ્ટ હતું એટલે એક વિડીયો નાનો અમથો બનાવી અને RJOD ચેનલની અંદર મૂકી દીધો હતો. અને આની અંદર જે 2 વિડીયા મૂકું છું એમાંથી એક વિડીયો આજે મૂકવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આજે વિડીયો બનાવી અને વહેલો મૂકી દઉં. સાંજનો સમય છે પણ આજે થોડોક વહેલો મૂકી દઉં. ઘણી વખત જે છે ને વિડીયા એની અંદર પડ્યા હોય ને તો ઓલા આપણે જોઈન્ટ કરવા જતા હોય ને તો ભૂલથી અમુક વિડીયોની ટીક થઈ ગઈ હોય તો ભૂલથી રિપીટ એકાદો વિડીયો આવી ગયો હોય તો માફ કરશો. ક્યારેક ક્યારેક આવું થાય તો એકલી છું. અને આમાં છે ને 2-3 જણા જોઈએ.
લખું હમણાં જમીન વેચી છે એને, અને પાછી બીજી જમીન એને લેવાની છે સામે, એટલે હમણાં દોડાદોડીની અંદર છે અને પહોંચી નથી શકતો. એક દિવસ જ ઓલા મીરાબેનને લંડનથી આવ્યા હતા લીલુબેનને, ત્યારે એને ઘર બતાડવા માટે આવ્યો હતો અને થોડીક વાર બેઠો કલાક, બાકી પહોંચી શકતો નથી. ફ્રી થાય એટલે તો ચોક્કસ એ આવશે જ. પછી હું એકલી ને એકલી, અને એક બાજુ હમણાં 10માનું આજે પાછું પરિણામ આવ્યું, બહુ સરસ અમારી શાળાનું પરિણામ આવ્યું. અને સવારમાં પણ મેં તમને કેમ કીધું હતું એમ કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એટલે 2 ફળ મળે, એક પાસ અને એક ફેલ. હવે પાસ થાય એને ખૂબ ખૂબ અભિનંદન, અને ફેલ જેટલા થયા છે એણે નાસીપાસ થવાની જરૂર નથી. યુદ્ધના મેદાનની અંદર 2 જ વસ્તુ થાય, હાર અથવા જીત. કોક હારે તો જ કોક જીતે, એટલે આપણે હારી નથી ગયા, પરંતુ ભગવાને આપણને બીજો પ્રયત્ન કરવાનો મોકો આવ્યો છે. હમણાં જ આવશે જુલાઈની અંદર ફોર્મ ભરાશે અને તમારી એક્ઝામ આવશે. હમણાં જ ફોર્મ જૂનની અંદર ભરાવા માંડશે, સત્ર ખુલશે એટલે, અને જુલાઈની અંદર 2 વિષયમાં ફેલ થયા હશે એના ફોર્મ ભરાશે, એટલે તમારું વરસ બગડશે નહીં. જિંદગી નથી હારી ગયા. કોઈ પણ પ્રકારનો ખરાબ વિચાર નહીં લઈ આવવાનો. દરેક વાલીને પણ મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે કે મેં તમને જેમ સવારમાં ઉદાહરણ આપ્યું હતું કે એક સરસ મજાનો સુંદર પિતા, મને એનું આજે પાછું પણ કહેવાનું મન થયું તમને, કે એણે એનો દીકરો નાપાસ થયો એટલે ગામ આખાને બોલાવી એક પાર્ટી કરી, દીકરાને પ્રોત્સાહન આપ્યું, બધાને જમાડ્યા અને ભવ્ય આયોજન કર્યું, પ્રોગ્રામ કર્યો પોતાના ઘરે, કે દીકરાની કોઈ ચીડવે નહીં, એને કોઈ હેરાન પરેશાન ન કરે કે તું નાપાસ થયો એવા મેણા ટૂણા ન મારે, અને દીકરો જે છે એ અવળું પગલું ના ભરે, એને પ્રોત્સાહન આપવા માટે થઈ. અને એક બાપે જે છે ને એ નાપાસની પાર્ટી આપી હતી કે કાંઈ વાંધો નહીં, પાસ થયો હોત કે નાપાસ થયો હોત, પણ તે મહેનત કરી, છતાંય તને થોડું ઘણું ક્યાંક રહી ગયું તો ફરીથી મહેનત કર, અને મને વિશ્વાસ છે કે ફરીથી તું પાસ થઈ જઈશ. કોઈ પણ જગ્યાએ પહેલી વખત જ્યારે તમને સફળતા ના મળે ત્યારે સમજી લેવાનું કે ઈશ્વર હજી થોડીક આપણી કસોટી કરે છે અને કંઈક સારું બહુ આપશે. અબ્દુલ કલામનું તમને આજે હું એક ઉદાહરણ આપું છું કે સરસ મજાનું, તમે એની બુક્સ છે અબ્દુલ કલામની. પોતે હાઈટે નીચા હતા, બહુ સ્વરૂપવાન નહોતા, એપીજે અબ્દુલ કલામ. હવે એને પાયલોટ બનવું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક એની શારીરિક ખામીના કારણે, ક્ષતિના કારણે હાઈટ નહીં, કેપેબલ એટલા બધા નહીં, અને એ પાયલોટ ના બની શક્યા. પરિણામ સ્વરૂપ થોડીક વાર એને, કોઈ પણ માણસને ના મળે એટલે તકલીફ થાય. બધી આવડત હોય, બધું હોય, અને ક્યાંક ને ક્યાંક ઓલા પોલીસમાં ગયા હોય, બધી રીતે દોડી બધું કરી લીધું હોય, જ્યારે હાઈટ માપવાનો વારો આવે ને આપણે હાઈટમાં નીચા પડીએ ત્યારે પ્રોબ્લેમ થાય કે ભગવાન થોડીક ઊંચી કરી દીધી હોત તો હું વાંધો, પણ કાંઈક ઈશ્વર આપણને એનાથી બેટર આપવાનું હોય. પછી એણે બીજી તરફ પ્રયાણ કર્યું અને મહાન વૈજ્ઞાનિક બન્યા, અને મહાન બુદ્ધિશાળી વ્યક્તિઓની અંદર સરસ મજાનો એ ભારત રત્ન તરીકે ઓળખાયા. આજે ખાલી પાયલોટ હોત તો ઉડાન ભરત ઊંચી, પણ આખા વિશ્વ લેવલે એનું નામ છે. તો કંઈક ને કંઈક ઈશ્વર આપણને સારું આપશે એવું તમારા બાળકને પ્રોત્સાહન આપવું, નાસીપાસ કરવા નહીં. કોઈ પણ આડોશ પાડોશનો બાળક જે છે તમારી આસપાસ રહેતો હોય એને પણ તમારે પૂછવું નહીં કે બેટા લે કેમ નાપાસ થયો. એને જરાય સંકોચ થાય અથવા તો એનું હૃદય જે છે એ ગ્લાનિ અનુભવે એવું વર્તન આપણું હોવું જોઈએ, પાડોશી તરીકે ના હોવું જોઈએ. પ્રોત્સાહન કરવાનું કે દીકરા કે દીકરી કંઈ વાંધો નહીં, એમાં શું, અમે તો ભણ્યા જ નહીં, અમે તો 10 સુધી પહોંચાઈ નહોતા, તે તો આટલો મોટો પ્રયત્ન કર્યો, તે તો 12મા સુધી પ્રયત્ન કર્યો. આવું એને પ્રોત્સાહન આપવું. બાળક છે કોમળું ફૂલ છે, આઈક્યુ પાવર જે છે એનો, બુદ્ધિનો જે છે આપણા જેટલો હાઈ લેવલનો ના હોય. આપણે પણ ઘણી વખત અવળા પગલાં ભરી જઈએ છીએ, એટલે કોઈ પણ બાળકના મનને ક્ષતિ થાય એવા પ્રયત્ન આપણાથી ના થાય એવા પણ પ્રયત્ન કરીએ. તો આજે મને વિચાર આવ્યો કે સરસ પરિણામ આવે છે એ તેજસ્વી તારલાઓ તો આપણા ભારત દેશની અંદર ભરીને છે, પણ ક્યાંક ને ક્યાંક જે ભણવાની અંદર કચાશ ધરાવતા હોય એ તો નેતાઓ બનશે, મોટા મોટા બિઝનેસમેનો બનશે. વિચારો કે ક્યાં જે છે એ આપણા ધીરુભાઈ અંબાણી 4 ચોપડી ભણેલા હતા, રતન ટાટા કેટલું ભણેલા હતા જોજો, અદાણી કેટલું ભણેલા હતા એ જોજો, બધા કેટલું ભણેલા હતા ને એ જોજો.
નરસિંહ મહેતા ક્યાં ભણેલા હતા? આજે આપણે એના પુસ્તકો વાંચીએ છીએ. મીરાબાઈ ક્યાં ભણેલા હતા? આજે આપણે એના ગંગા સતી પાનબાઈ, ઝવેરચંદ મેઘાણી આપણા મહાન સાહિત્યકાર. હવે વિચારો કે ભણતર જરૂરી છે કે ગણતર? ઈશ્વરે તમને જે ક્ષેત્રની અંદર બનાવ્યા છે એ બરાબર છે. બધા જે છે એ બધી બાબતમાં કુશળ ન હોય. કોક પુસ્તકિયા જ્ઞાન લેવલ ધરાવતા હોય અને કોક જે છે એ બાહ્ય જ્ઞાન ધરાવતું હોય. આ બાબત હું તમને વારંવાર કહું છું. અને એના માટે થઈ અને આપણું બાળક જે છે એ ક્યાંક કાંઈક ન કરે અને એના આંખમાં આંસુ ના આવે એવા પ્રયત્ન દરેક મા બાપે કરવા જ. આપણા સગા સંબંધીઓમાં કોઈ પણ જગ્યાએ આડોશી પાડોશ બધા આપણા બાળકો છે. અને મારે તો વર્ગખંડની અંદર દીકરીઓ સાથે વધારે સંબંધ છે. એટલે આજે તો દીકરીઓના વાલી જે મને મળ્યા અને એણે જે મારા વિશે એના દીકરીઓએ એને શું કીધું હોય ખબર નહીં, પણ એટલા એ ખુશ હતા મને જોઈને, કારણ કે મને પર્સનલી કોઈ મળતા ના હોય. આજે રિઝલ્ટ લેવા આવ્યા એટલે મળ્યા. હું તો એના ક્લાસ ટીચર પણ નહોતી કે બેન અમારી દીકરી એમ કહે છે કે પહેલાં અમારી મમ્મી તારા પછી છે ને અમારા મેડમનું સ્થાન અમારા દિલની અંદર છે. આ મારી જે છે ને જીવનની સફળતા છે. હું સાચું કહું ને તો કે ક્યાંક ને ક્યાંક દીકરીઓના હૃદયની અંદર હું એટલી બધી બિરાજમાન થઈ ગઈ છું. હું કાંઈ કરતી નથી. અને એક વિદ્યાર્થી તો હું સંસ્કૃત વિષય 10માની અંદર ભણાવું છું. ગુજરાતી ભણાવું, સંસ્કૃત ભણાવું. તો એક મારી વિદ્યાર્થી જે આખી સ્કૂલની અંદર પહેલો નંબર આવી, 99 ઉપર પર્સન્ટાઇલ રેન્ક આવ્યા છે, અને 100માંથી 100 સંસ્કૃતની અંદર. બેન મેં ટ્યુશન મારી દીકરીને નહોતું રાખ્યું, કાંઈ કર્યું નથી, છતાં એને 100માંથી 100 આવ્યા છે. આ બધો જ શ્રેય જે છે એ બેન તમને જાય છે. તમે આવું ભણાવ્યું, આવું સરસ એને પ્રોત્સાહન આપ્યું, ગાઈડન્સ આપ્યું, કઈ રીતે ભણવું, કઈ રીતે પેપર લખવું, અથવા તો કેવી મનોસ્થિતિ લઈ અને પરીક્ષા આપવા જવું, આ બધું જે છે ને એ બાળકને આપણે એક મા તરીકે આપણે શીખવાડીએ. વર્ગખંડની અંદર એક ખાલી શિક્ષક થઈને જઈએ ને તો વિદ્યાર્થીઓ નહીં ભણે. ક્યારેક એના મિત્ર બની જઈએ, ક્યારેક એના ગુરુ પણ બનીએ, ક્યારેક એના આપણે એમ કહીએ ને કે એને કંઈ વાત કરવી હોય ને તો આપણી પાસે કરી શકે. કોઈને ના કરી શકતું હોય ને એ એના ગુરુ મિત્રને કરી શકે. આ વિદ્યાર્થીઓને અત્યારે આવા શિક્ષકોની જરૂર છે. અને હું હરખાતી એટલે ફૂલાતી નથી, પણ ક્યારેક ક્યારેક મને વિચાર થાય કે અકડું શિક્ષક ના બનીએ, એકદમ અકડું, જેને અભિમાની કહેવાય કે હું સમથિંગ મને બધું આવડે છે. વિદ્યાર્થીઓ શું ન માને, વિદ્યાર્થીઓ ને પ્રેમપૂર્વક, અને 100% પરિણામ મારા વિષયનું આવ્યું છે. એક પણ વિદ્યાર્થી જે છે એ નાપાસ થયું નથી. જે મને એવું લાગતું હતું કે આ દીકરી લગભગ નાપાસ થાય તો થાય, કારણ કે થોડીક નબળું છે, છતાં એટલા પ્રયત્ન અને પ્રેમથી અને કઈ રીતે પાસ સુધી પહોંચવું. શિક્ષક જે છે ને એ વર્ગખંડની અંદર હું વારંવાર કહું છું કે પોતાના બાળક સમજી અને ભણાવશે ને તો 100% પરિણામ આવશે ને આવશે જ. અને બીજાના બાળકને પણ આપણે આપણા જ બાળકો સમજી અને દેશના સારા નાગરિક બનાવીએ. ઈશ્વરે આપણને આવો સારો એવો વ્યવસાય આપ્યો છે. શિક્ષકનો વ્યવસાય જે છે ને એ ભ્રષ્ટાચારીથી દૂરનો વ્યવસાય છે. તમે કોઈ રીતે આમાં ભ્રષ્ટાચાર ના કરી શકો. બસ તમે ભણાવો નહીં અને અહીંયા વાતુના ટાલા. વર્ગખંડની અંદર જે છે ને છોકરીઓને પૂછે ને કે તમને કોનો પીરિયડ વધારે તાસ ગમે, તો એમ કે જ્યોત્સના મેડમનો. એટલે હું એમ કહું કે કેમ હસાવું, એટલે મેડમ બહુ હસાવે ને એટલે મેં કીધું ભણાવતી નથી. અરે મેડમ એમ નહીં, હું કોક આવીને પૂછશે તો એ હું સમજશે કે મેડમ ખાલી હસાવી જ રાખે છે. એટલે હસાવતા ભણાવીએ. વિદ્યાર્થીઓ આનંદમાં બધા જાગૃત અવસ્થામાં હોય. નહીતર વર્ગખંડની અંદર શું થાય ખબર, કે આપણે બધા ભણ્યા છીએ, જેમાં વિડીયો તમે જુઓ છો ને એ બધા આપણે બધા ભણેલા જ છીએ. તો આપણે શું કરતા કે આપણે જે શિક્ષક ના ગમતા હોય ને એમાં ક્લાસમાં આપણે બેઠા હોય, પણ માનસિક રીતે ન બેઠા હોય. આપણું મગજ જે છે ને ક્યાંક ને ક્યાંક રખડતું હોય. વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે આપણા જ વર્ગખંડની અંદર બેસે ને એવા દરેક શિક્ષકે પ્રયત્ન કરવા. 5-7 મિનિટ ભણાવી અને પાછું એવું કંઈક એને કહેવું અથવા તો વાત કરવી કે એ ખુશ થઈ જાય. વળી 5-7 મિનિટ ભણાવી એકાદો ટોપિક અને પાછું કરવું. તો ગણિતવાળા મને ઘણી વખત કહેતા બેટા અમારે તો આખો દાખલો હોય, કઈ રીતે એમાંય થઈ શકે. થોડુંક બુદ્ધિનો ને વ્યવસ્થિત પ્રયોગ કરીએ. આખો દાખલા કંઈ સળંગ આખું સ્વાધ્યાય ન કરાવી દેવાનું હોય.
હું ટ્યુશન કરાવતી એટલે મને ખબર છે. તો આવું છે. અને બસ મા બાપને ખાસ પ્રાર્થના છે. તો બીજું જ મારા વિડીયાની અંદર વધારે કાંઈ કેવું નથી. જીવનમાં બધા બાળકો ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને દરેક માતા પિતાના સારા સંતાનો બને એવા શુભ આશીષ સાથે બસ અહીંયા વિડીયો સમાપ્ત કરું છું. અને બધાને શુભેચ્છા. આવજો. સીતારામ.